મજામાં બાળકો? જો આપણે છેલ્લા લેક્ચરમાં 2017ના ગુજકેટના 19 નંબર સુધી કરેલા હતા. આજ 20 નંબરથી ચાલુ કરીશું, બરાબર છે? જોજો, સંકલનની એક સરસ રકમ sin 11x સાઇનની 9 ઘાત x dx, અને આ 4 ઓપ્શન લખ્યા છે. ઓપ્શન લખ્યા એટલે કંઈક ઉપયોગ કરીશ, તમને ખ્યાલ છે. જોજો, પહેલું આપણે સંકલન કરીએ. sin 11x સાઇનની 9 ઘાત dx. ઓકે, આ રકમ હવે જોજો. ઓકે, સાઇન આ 11 છે તો એને 10 વત્તા 1 લખાય. ઓકે, હવે આનું સૂત્ર મૂકી દો. સોરી, 10 આવું છે ભાઈ, 10x વત્તા x. x રહી ગયો તો સૂત્ર આવડે છે ને, સાઇન x પ્લસ વાય, સાઇન x કોસ વાય પ્લસ કોસ x સાઇન વાય. થઈ ગયું સૂત્ર. અને આ સાઇનની 9 ઘાત x dx. ઓકે, હવે આને જરા ગોઠવી દઈએ. સાઇન 10x આ ગુણાઈ દઉં. સાઇનની 9 ઘાત x કોસ x dx વત્તા આ અલગ ગુણાવું કોસ 10x સાઇનની 9 ને 1 10 ઘાત x. ઓકે, હવે આ ધ્યાનથી જુઓ. આને તો એમને રાખીશ. આ ધ્યાનથી જુઓ. એમાં આ લીટી અહીંયા કરી નાખો. આને જુઓ ધ્યાનથી. આમાં હું ખંડસ મૂકીશ. કયું સૂત્ર મૂકીશ? ખંડસ. અને બીજું વિધેય આ રાખીશ. શા માટે? તો કે ખંડસનું સૂત્ર બોલો. સંકલન કોનું થાય? બીજાનું. તો આનું સંકલન આવડે. વિચારો જે આનું સંકલન શું થાય? તો કે આ વિધેય છે, ગુણાકારમાં એનું વિકલન છે. જુઓ, સાઇનનું વિકલન કોસ, તો આ fxની n ઘાત ગુણ્યા f ડેશ x dx. સૂત્ર આવી ગયું. fx રેઝ ટુ n પ્લસ 1 અપન n પ્લસ 1. ટૂંકમાં આની એક ઘાત વધારી એનાથી ભાગી દેવાનું. તો આનું સંકલન આવડે. એટલે ખંડસ મૂકું તો જોજો, આ પહેલું વિધેય. ખંડસનું સૂત્ર તો આવડે જ બધાને. આ પહેલું. બીજાનું સંકલન એમ શીખ્યું છે ભાઈ, ડાયરેક્ટ મૂકી દઈશ. એક ઘાત વધારી એનાથી ભાગી દઉં. માઇનસ પહેલાંનું વિકલન, સાઇનનું વિકલન કોસ, પણ એક્સ નથી ભાઈ, 10x છે તો એનું વિકલન ગુણાવું એટલે 10. પહેલાંનું વિકલન ફરી બીજાનું સંકલન તો એક ઘાત વધારું એનાથી ભાગી દઉં. નું સંકલન. કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો આટલું થોડું અલગથી લખી દઉં. dx રહી ગયું. જુઓ અહીંયા એમ શીખ્યું હોય ને, એટલે મને એમ હોય કે ઓછું લખીને થાય તો સારું. એમ આવી દે ગુણાકારમાં એનું વિકલન. આ થાય એ આપણે અહીંયા ડાયરેક્ટ મૂકીએ છીએ બે જગ્યાએ. બોલો, ખ્યાલ આવી ગયો? આ તો એમને રાખવાનું. થઈ ગયું. હવે જુઓ, આ 10 10 ઉડાડી દઉં તો આ માઇનસ અને આ પ્લસ સરખા જ છે. એટલે આ એમને રાખ્યું હતું. આ તો ઉડી ગયો આની યાર. તો આ બચે જવાબ થઈ ગયો. જોઈ લો, સાઇનની 10 સોરી સાઇન 10 સાઇનની 10 ઘાત x ભાગ્યા 10. આ થઈ ગયો જવાબ. હવે પ્લસ સી નથી લાગતો. કયો ઓપ્શન છે? સી આવી રહ્યો. તો જવાબ આવી ગયો. સરસ. એકવાર ફરીથી કહી દઉં. જુઓ, મૂળ પોઈન્ટ શું છે? આવી કોઈ પણ રકમ હોય, આ સાઇન છે, ગુણાકારમાં સાઇન છે, કોસ હોય, એવી બી રકમ બની શકે. આપણે ધ્યાન એ રાખવાનું કે 11x હતા તો 10 વત્તા 1, એવી રીતે આના ભાગ પાડી દેવાના. પછી આનું સૂત્ર મૂકી દેવાનું. સાઇન છે તો સાઇનને, કોસ હોય તો કોસનું. અત્યારે સાઇન છે, સાઇનનું સાઇન x કોસ y, કોસ x સાઇન y. પછી આ ગુણાઈને બે પદ અલગ કરું. એટલે જ્યાં ખંડસનું સૂત્ર દેખાય કે વિધેય ગુણાકારમાં એનું વિકલન, એટલે એક ઘાત વધારી એનાથી ભાગી દેવાનું. આ એમાં ખંડસ મૂકવાનું, બીજું એમને રાખવાનું. આ તો ઉડી જ જવાનું હોય.
આ બચે જવાબ. તો આ પહેલી રીત. આ દાખલો બે રીતે MCQ સોલ્વ થાય. આ પહેલી રીત મેં સંકલનની કરાવી. પહેલી તો એ કરવી જોઈએ ને એટલે કરાવી. હા, બીજો આ સંકલન જેને ના આવડે, કોઈ એમ કહે કે સર આવા સરસ વિચાર અમને ના આવડ્યા પેપરમાં તાત્કાલિક ધોરણે, તો સંકલન પ્રકરણ માટે હંમેશા એક બીજો ઉપાય છે. આગળના લેક્ચરમાં બી મેં કીધું હતું સંકલનના દાખલામાં. હવે એ ઉપાય કરીશું. જોજો, આ લખી લેજો બરાબર. 1 મિનિટ રાખું છું. ઓકે, હવે જોજો, હું આ જવા દઉં બધું. બીજો ઉપાય જેને યાદ છે આગલું લેક્ચર, એને ખ્યાલ આવી ગયો કે ભાઈ સંકલનની કોઈ પણ રકમ હોય એ આ ઓપ્શનના વિકલનથી થાય. ભાઈ આ ઓપ્શનનું વિકલન કરું ને આ રકમ આવી જાય એ જવાબ હોય. હવે 4 ઓપ્શનના વિકલન કરવા પડે. નોર્મલી ક્યારેય 4ના ના કરવા પડે. જો તમે શાંતિથી ઓપ્શન જુઓ ને તો તમને અમુક વસ્તુનો અંદાજ આવી જાય. ધારો કે આ રકમમાં હું ઓપ્શન જોઉં, સાંભળજો. આ પહેલો મારે વિકલન કરવાનું છે ને, તો આનું વિકલન કરું તો 10 cos ની 9 ઘાત આવે. આ તો sin ની 9 ઘાત છે. મને જોઈને જ ખબર છે એનું વિકલન ના કરે. આમાં તો એક જ પદ છે ને અહીં 2 પદ છે. તો આનું વિકલન કરવાથી 2 પદ આવે ને આનું તો મોઢા આવડે. 11 sin ની 10 ઘાત, sin નું ફરીથી cos. આ a ને b એટલે કેન્સલ થઈ ગયા. સીમાં જુઓ, sin ની 10 ઘાત, આનું વિકલન કરું તો 10 sin ની 9 ઘાત. જો આ sin ની 9 ઘાત આવી ગઈ. આનું વિકલન કરું તો 9 sin ની 8 ઘાત. 8 ઘાત થાય, અહીંયા 9 ઘાત છે. તો મને અંદાજથી જ ખબર પડી ગઈ કે મારે કોનું વિકલનથી જવાબ આવવાનો છે? સીનો. પેપરમાં ટાઈમ ના હોય ને તો હું સી મૂકી જ દઉં આટલા ઉપરથી જ. હવે જો થોડો કે ટાઈમ હોય તો હું કન્ફર્મ કરું. કઈ રીતે? આ સી છે એનું વિકલન કરીશ. અને જોઈ લઈશ. આ પહેલું, બીજાનું વિકલન 10 sin ની 9 ઘાત, sin નું વિકલન cos, વત્તા બીજું પહેલાનું વિકલન sin નું cos 10x, 10x નું ફરીથી 10. આ છેદના 10 છે એ આગળ લખી નાખ્યા 1/10. તો જો આ 10 કોમન નીકળે, sin ની 9 ઘાત કોમન નીકળે, કોમન લઈ લો. શું બચે કૌંસમાં? sin ની 10 ઘાત, સોરી sin 10x, આ તો કોમન cos x, cos 10x. આ 10 કોમન લીધા, આમાંથી 9 ઘાત કોમન લીધી એટલે 1 sin x બચે. આ 10 10 ગયા. આ સાઇન સૂત્ર આવી ગયું, sin x + y. તો sin 10x વત્તા x શું થઈ ગયો જવાબ? જોઈ લો છો, sin ની 9 ઘાત x. આ રકમ આવી ગઈ. થઈ ગયો આન્સર. જો ટાઈમ હોય તો હું આટલું વિકલન કરવાનું ચેક કરું. બાકી તો આ તો રકમ એવી છે કે ના ઓપ્શન ઉપરથી ખબર પડી જાય. જો આ 10 cos ની 9 ઘાત નથી, આમાં તો એક જ પદ આવે નથી, આમાં આવે 10 sin ની 9 ઘાત. ખાલી એના આધારે જ હું લખી નાખું. આમાંય ના આવે, જો ડીમાં 9 sin ની 8 ઘાત થઈ જાય. અને આમ 2 9x. બોલો, ખ્યાલ આવે છે? તો આ રીતે બી પેપરમાં થઈ શકે. અને મને તો પેપરમાં આ સહેલું લાગે. ઓપ્શન જોઈ લઉં ને તો મને અંદાજ આવી જાય કે આનાથી વિકલનથી થાય છે. તો એક વિકલન ટાઈમ હોય તો જોઈ લઉં, નહીંતર પછી આ જવાબ લખી નાખું. તો સાવ સહેલું અને ટાઈમ બચે. ખાસ તો ઓછા સમયમાં થાય. પેપર એવરેજ કરવું પડે ને ભાઈ. અમુક MCQ મોટા હોય. આગળ જોયા હતા લેક્ચરમાં, ખૂબ મોટા હતા. આની મૂળ રીત કરું તો મોટો જ છે. અમુક MCQ નાના હોય તો જ્યાં આપણે ડાયરેક્ટ MCQ સોલ્વ કરી અને સમય બચાવી શકીએ ત્યાં બચાવીએ તો 40 પ્રશ્નોની એવરેજ થઈ જાય અને આપણું પેપર 1 કલાકમાં પતી જાય. નહીંતર પાછું એ પ્રોબ્લેમ થાય કે આવડતું બધું હોય, પેપર પૂરું ના થાય. એટલે MCQમાં આ મુદ્દો બી ધ્યાનમાં રાખવાનો છે કે આવડવાથી જ નથી થવાનું. આવડશે પ્લસ ઝડપથી આવડશે, ઓછા સમયમાં સોલ્વ થશે તો આપણને સારું મળે. કરી દો તૈયાર. હવે જુઓ 21માં MCQ. આ નિયત સંકલનની રકમ છે. નિયત સંકલનમાં લિમિટ જોઉં ને -log3 થી +log3 એટલે -a થી a. તો પહેલું ઈચ્છા છે ને યુગ્મ અયુગ્મ વિધેય જોવાની થઈ જાય કે જો અયુગ્મ હોય તો સીધો જવાબ 0 લખાય. એટલે આ ઈચ્છા થાય જ અને જોવું જ જોઈએ. -a થી a પ્રકારની લિમિટ હોય એટલે એકવાર જોવું જ જોઈએ. પણ હવે આ કોટ ઇન્વર્સની રકમ, અહીંયા x ના બદલે -x મૂકું ને તો અયુગ્મ વિધેય ના આવે ભાઈ.
એ મોઢે ખબર પડી જાય નહીંતર પાછું એનો ટાઈમ બગડે. આ -x થાય તો 1/e⁻x કરીને લસાલવ એટલે આ ફરી જાય 1 - e⁻x થઈ જાય. છેદમાં તો ઓકે 1 + e⁻x આવે પણ અંશમાં 1 - e⁻x થાય અને કોટ ઇનવર્સ છે એટલે અયુગ્મ ના થાય. એમાં માઇનસ આવે તો પાઈ માઇનસ થઈ જાય. યાદ છે ને ઇનવર્સ? કોટ ઇનવર્સ ઓફ -x શું થાય? પાઈ માઇનસ કોટ ઇનવર્સ x થાય. એટલે અહીંયા -x લાવું તો આ પાઈ માઇનસ થઈ જાય. ટૂંકમાં અયુગ્મ વિધેય નથી. આ એકલું હોય ને તો અયુગ્મ થાય. આ કોટ ઇનવર્સ ના હોય ને તો અયુગ્મ થાય. કોટ ઇનવર્સનું સૂત્રમાં પાઈ માઇનસ છે. સીધો આગળ માઇનસ નથી આવતો. સાઇન ઇનવર્સ હોય તો આગળ માઇનસ આવી જાય તો અયુગ્મ વિધેય થાય. ટેન ઇનવર્સ હોય આગળ માઇનસ આવી જાય અયુગ્મ વિધેય થાય. કોટ ઇનવર્સ કોસ ઇનવર્સમાં ના થાય. તો હવે નિયત સંકલનમાં બીજું રીત ફિક્સ જ છે કે આ એક્સના સ્થાને આપણે શું મૂકીએ? જુઓ જોઈએ, યાદ કરો નિયત સંકલન. એક આ -a થી એની લિમિટ હોય તો યુગ્મ જોવાય. એ નથી અયુગ્મ એટલે હવે ફિક્સ a + b - x મૂકાય. તો a + b - x મૂકો એટલે આ બેનો સરવાળો તો 0 થયો. જોઈ લો ને ભાઈ. -log3 + log3 - x આ મૂકવું છે એક્સના સ્થાને. ખાલી બતાવ્યું મેં રફમાં. તો -x એનો અર્થ એક્સના સ્થાને -x મૂકવાનું છે. જો અયુગ્મ ચેક કરતા એવું જ આવ્યું એટલે હમણાં એ આવશે પણ મૂક્યું છે ખરેખર આ a + b - x. હવે એનું સાદુરૂપ આપીએ. જો હું મોટે બોલ્યો તો હવે લખીશ કે 1/e⁻x લખીશ. 1/e⁻x લખીશ. હવે જો ખરેખર આ સ્ટેપની જરૂર નહીં, ડાયરેક્ટ આ આવડે ને તો લખાય. e⁻x લસા. જો સમજાય ને તો આ સ્ટેપ ના લખાય. પેપરમાં રફકામમાં સીધું આ લખાય. શું કામ? આને એમ કહેવાય કે e⁻x ઉપર નીચે ગુણાવ્યા એટલે આ 1 થઈ જાય e⁻x. આ 1 થઈ જાય e⁻x. તો ડાયરેક્ટ આ સ્ટેપ આવે. અત્યારે હું લખું, કદાચ કોઈને ખ્યાલ ના આવે તો સમજાવવા માટે. હવે આ થઈ ગયો. આમાંથી માઇનસ કોમન લઉં એટલે e⁻x -1 તો આગળ માઇનસ આવ્યા. તો કોટ ઇનવર્સ ઓફ -x એટલે પાઈ માઇનસ. હવે ડાયરેક્ટ મૂકીશો ભાઈ. પાઈ માઇનસ કોટ ઇનવર્સ. આજુબાજુથી આવતા વર્ડ ના સાંભળવા, હું બોલું છું એ સાંભળો. આપણું કામ એ છે. આ માઇનસ કોમન લીધું એટલે e⁻x -1 થયું. આગળ માઇનસ આવે તો કોટ ઇનવર્સ ઓફ માઇનસ એટલે પાઈ માઇનસ. એ ડાયરેક્ટ મૂકી દીધું. હવે આ બેનું સંકલન અલગ પાડ દો. -log3 3 + log3 આ પાઈ dx -log3 3 + log3 cot inverse e⁻x -1 + 1 dx. આ તો રકમ આવી ગઈ, જોઈ લો. હવે MCQ છે જ, આપણે કરેલા જ છે. તો આ પાઈ આ 1 કહેવાય. 1નું સંકલન x, લિમિટ છે -log3 3 + log3 અને આને પાછો આ મૂકી દેવાય. રકમ આવી ગઈ એટલે આ ડાબી બાજુ લઈ લો 2i પાઈ અને આ મૂકી દઉં તો log3 અને માઇનસ પ્લસ log3 તો 2i બરાબર પાઈ 2 log3. જુઓ 2 જશે, બાજુમાં લખી નાખું જવાબ i બરાબર પાઈ log3. આ થઈ ગયો જવાબ. હવે જો આ સ્ટેપ તમે કાપી નાખો તો આ ડાયરેક્ટ આવે. ઓકે, બીજી વાર તમે રફમાં ગણો ત્યારે પેપરમાં સોલ્વ કરતા હો તો આ રકમ બરાબર છે, એમાં મેં મૂકી દીધું. રકમ તો લખવાની જરૂર નહીં. a + b - x આ સ્ટેપ કાપી નાખ્યો એટલે આ લખ્યું. હવે મને ખબર છે કે અહીંથી માઇનસ કોમન લઉં તો પાઈ માઇનસ આવે તો આ કાપી નાખું. બેનું લોગ જ લિમિટ જ અલગ અલગ લખું સંકલનની. તો જુઓ 1 2 પછી ત્રીજું સ્ટેપ આ. ચોથું આઈ મૂક્યો છે એ તો ખબર હોય તો આ તમે ડાબી બાજુ ડાયરેક્ટ 2i લખી અને પાઈ 1નું x લખી નાખો તો અહીંથી તો મોઢે આવડી ગયો ને. આ 2i છે, log3 2 log3 2 ઉડી ગયો, પાઈ log3. તો 3 કે 4 સ્ટેપમાં તમે MCQ સોલ્વ કરી શકો. અત્યારે મેં બધું લખેલું હોય તમને સમજાવવા માટે. જોઈ લો, આવડી જાય પછી એ રીતે કરવાનું.
જો 22 MCQ 0 થી 100 પાઈ માનાંક cos x dx. આ દાખલો 3 રીતે થાય. કેટલી રીતે થાય? 3. પહેલી હું MCQની રીત બતાવું છું, સૌથી સહેલી ને સારી. 0 અહીંયા પાઈ છે એની બદલે π/2 હોવો જોઈએ આપણી રીતમાં. નથી 2 તો 2 થી ભાગ્યા, બાજુમાં 2 ગુણાવી દીધા એટલે 100 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 200. જોજો કંઈ નથી કરવાનું. તમને એટલી ખબર હોવી જોઈએ કે 0 થી 100 હોવું જોઈએ π/2. એક એક ચરણ હોવું જોઈએ. પહેલું ચરણ એટલે 0 થી π/2, તો પાઈની બદલે π/2 એટલે 2 ભાગ્યા 2 ગુણ્યા. હવે MCQ સોલ્વ કરવાની રીત આપણે શું? સાંભળજો બરાબર, મજા આવશે. આ 0 થી π/2 હોય, અહીંયા કોસ કે સાઇન હોય, માનાંક હોય કે ના હોય. જોજો બધું ભેગું કહું છું, આ MCQ નહીં. આ કોસ છે એની બદલે સાઇન હોઈ શકે. આ માનાંક છે એ હોય કે ના હોય, કોઈ ફેર ના પડે. જવાબ શું આવે? આ π/2 ના ગુણાકારમાં જે સંખ્યા આવે ને જવાબ. આનો આન્સર હું ડાયરેક્ટ લખી નાખું 200. આ જવાબ આવી ગયો. ક્લિયર? સૌથી સારી રીત. બીજી રીત, હું આનો આલેખ દોરીને સમજાવી શકું કોસ વિધેયનો. ખાલી આ 0 થી 100 પાઈ છે એટલે કંઈ એટલા 200 ચરણ ના દોરાય. 200 ચરણ થાય. આપણે ત્રિકોણમિતિમાં એકમ વર્તુળ કહીએ ને એમાં 200 વખત ચરણ આવે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ફરી પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એમ 200 વખત આવે. તેવું તો બતાવે થાય ખરું આલેખ. નાનો આલેખ દોરીને બતાવી શકાય, 2-3 ચરણ દોરીને. બીજી રીતે આલેખ ઉપરથી ખબર પડે. ત્રીજી રીત, આ 0 થી π/2 લખી અને 200 ગુણાકારમાં આગળ લાવી દે, અથવા આ 0 થી π લખી 100 ગુણાકારમાં આગળ લાવી દો તોય થાય. હજી ચોથી રીત કહું. અત્યારે આ નિયત સંકલનનો દેખાય દાખલો. આ જ દાખલો ક્ષેત્રફળના પ્રકરણમાં હોય તો કે આ વિધેય 0 થી 100 પાઈ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, એનો જવાબ એ જ આવે. તો ક્ષેત્રફળની રીત એવી છે કે ભાઈ 200 ચરણ છે, અહીંથી ખબર પડે તો 200 ગુણ્યા, અથવા 100 આગળ ગુણાવી દો, 100 ગુણ્યા 0 થી પાઈ cos x dx, તો ક્ષેત્રફળનો દાખલો કહેવાય. એ ક્ષેત્રફળ કયો નિયત સંકલન કયો, બે એક જ છે. તો સૌથી સહેલી રીત આ છે. એટલે હવે આમાં બીજી રીતોના હું પ્રયોગ નહીં કરતો, તમને આ જ મજા આવશે. આ જુઓ, આ sin x અને આ કૌંસ યાદ છે? આ કૌંસને શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. અને હું એને બોલીશ મેજિક બોક્સ. આ x જો, આ લિમિટ એટલે x ની કિંમત કહેવાય. અત્યારે લિમિટ છે 0 થી π/2, એનો અર્થ x ની કિંમત 0 થી π/2 ની વચ્ચે છે. જો x ની કિંમત 0 થી π/2 ની વચ્ચે હોય તો sin x ની કિંમત શું હોય? 0 થી π/2 પહેલું ચરણ, sin ની કિંમત 0 થી 1 હોય, એની વચ્ચે હોય. અને જો આ sin ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય અને એને આ મહત્તમ પૂર્ણાંક વિધેયમાં મૂકું તો શું આવે? 0. ટૂંકમાં નિયત સંકલનના MCQમાં જ્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય હોય ને ત્યારે પહેલાં આ રીતે એની કિંમત નક્કી કરી લેવી પડે. આ લિમિટને, આ લિમિટ એટલે x ની કિંમત કહેવાય. એના આધારે આ જે વિધેય હોય ને એનું મૂલ્ય નક્કી કરી લેવું પડે કે ભાઈ આ તો 0 થાય. તો આને આ કહી દઉં રકમને. તો આ 0 થી π/2 x - 0 dx, પહેલાં એની કિંમત મૂકી દેવી પડે, પછી સંકલન થાય. હવે તો કંઈ બચ્યું નહીં. જુઓ, સંકલનમાં તમને આવડે જ છે. મૂકી દો. π/2 નો સ્ક્વેર, π²/4. તો MCQ સહેલો જ છે, પણ તમારે ધ્યાનમાં રાખવાનો મુદ્દો શું હતો કે જ્યારે નિયત સંકલનમાં મહત્તમ પૂર્ણાંક વિધેય, જેને હું મેજિક બોક્સ કહું છું, એ મેજિક બોક્સ આવે ત્યારે આ લિમિટના આધારે પહેલાં એની કિંમત નક્કી કરી લેવાની, એ અહીંયા મૂકી દેવાનું અને પછી સંકલન કરવાનું. બસ આટલી તમને ખબર હોવી જોઈએ. નહીં તો તમે એ મૂંઝાશો કે આ નિયત સંકલનમાં શું થાય. હાવ સહેલો મુદ્દો છે. આ એક્સની કિંમત માનવાની, એના આધારે જે વિધેય હોય, અત્યારે sin x છે અંદર, એનું મૂલ્ય જોઈ લેવાનું, કઈ બે કિંમતની વચ્ચે આવે. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે નાનો પૂર્ણાંક જવાબમાં મૂકવાનું. એ તો આવડે છે ને ભાઈ, કે અપૂર્ણાંકનું રૂપાંતર શેમાં કરે? નાના પૂર્ણાંકમાં. એટલે આ બેમાંથી જે નાનો પૂર્ણાંક હોય એ જવાબમાં આવે. મેજિક બોક્સ મૂકવું એટલે એ કિંમત મૂકીને પછી સંકલન કરી દેવાનું હોય. તો આ બે નાના થઈ ગયા. આમ નાના નથી, પણ આપણે શોર્ટકટ લીધો એટલે નાના થઈ ગયા. ઓકે, જોજો ફરી એક સરસ MCQ. ઉપવલય
માટે બે નાભિલંબ વચ્ચે પ્રદેશનું ક્ષેત્રફળ. તો જુઓ, એક રફ આકૃતિ દોરીને ખાલી તમને સમજાવું છું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આ માની લેવાનું ઉપવલય છે, બિલકુલ રફ આકૃતિ. આ નાભિલંબ બરાબર છે. આ નાભીમાંથી પસાર થાય. નાભી એસ એસ ડેશ, આ એલ એલ ડેશ કહો, આ L1 L ડેશ, સોરી L1 અને L1 ડેશ. બે નાભિલંબ હોય ઉપવલયમાં. 11મું ધોરણ યાદ કરવું પડે ઉપવલય. આ બે નાભિલંબ હોય. બીજું, એના વડે આવૃત પ્રદેશ એટલે જુઓ, આ એક બતાવું છું, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. ચાર પ્રદેશ થયા. આ ચારે ચાર પ્રદેશ સમક્ષેત્રી હોય. બરાબર છે. ક્ષેત્રફળ થોડુંક તો આવડે છે ને, કે આ આકૃતિ જુઓ એટલે આ ઉપવલયના બે નાભિલંબ વડે આવૃત પ્રદેશ થાય તો આ ચાર પ્રદેશ બને. ચારે ચાર કેવા હોય? સમક્ષેત્રી. અહીંયા તો તમને ખબર છે ઉગમ બિંદુ હોય. આ નાભીના યામ શું હોય? યાદ છે A0. એટલે આ નાભિલંબનું સમીકરણ થાય x બરાબર A. આ ખ્યાલ હોવો જોઈએ કે નાભિલંબનું સમીકરણ શું થાય? x બરાબર A. આ બાજુ x બરાબર -A હોય. પણ આપણે આ એક ખબર હોય તો આ એક પ્રદેશનું ક્ષેત્રફળ શોધી અને 4 ગુણાઈ દઉં એટલે બંને નાભિલંબ વડે આવૃત પ્રદેશ એટલે આ 1 2 3 4 જે મેં લખ્યા છે બધો પ્રદેશ આવી જાય. તો આ 0 થી AE વચ્ચેનું પ્રદેશ શોધવાનું છે. આ તો ઉગમ બિંદુ છે, ખ્યાલ હોય. 0 થી AE વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આનો અર્થ આ બાજુ લખું છું, ક્ષેત્રફળ A બરાબર 4 I, જ્યાં I બરાબર થશે 0 થી AE. આટલો જ પ્રદેશ લઉં છું, 0 થી AE. અને આ ઉપવલયનું સમીકરણ લેવાનું છે. આ 0 થી AE મેં એક્સયામ લીધો લિમિટમાં, એટલે સંકલન મારે એક્સથી કરવાનું. ટૂંકમાં ઉપવલયમાંથી વાયની કિંમત મૂકવાની છે. તો એના માટે અહીંયા જગ્યા રાખીશ. આમાંથી વાય શોધવું હોય તો તમને બતાવી જ દઉં છું, મોઢે નહીં લખું. બરાબર છે. આ B² સામે જાય, A² લસા. એક તો ખબર પડી ને, આ સામે જવા દીધા, સોરી, A² લસા લઈ લીધો. ઓકે. તો y બરાબર B/A √ A² - x² આવી ગયું. તો અહીંયા y ની કિંમત મૂકવાની છે B/A √ A² - x². આ B/A તો અચળ. આ √A² ઓછા x² એનું સૂત્ર મૂકવાનું છે, x/2 આ √ પ્લસ A²/2 sin ઇનવર્સ x/A. સૂત્ર તો આવડતું જોઈએ ને. હવે સંકલનનું મૂકી દીધું. હવે આ કિંમતો મૂકીશું. બરાબર છે, મૂકીએ. સારો MCQ છે, જોજો. AE/2 A² - A², AE², A²/2 sin ઇનવર્સ આ એક્સની કિંમત અહીં મૂકું. બરાબર છે. 1 મિનિટ હો ભાઈ. ઓકે, જોજો આગળ. હવે આ 0 મૂકું. આ 0 થઈ ગયો. આ 0 મૂકું તો સાઇન ઇનવર્સ 0 એટલે 0. હવે ચેક ફોન આવ્યો ને, એમાં થોડું ડિસ્ટર્બન્સ થયું, જોઈ લેજો. ટૂંકમાં આ 0 મૂકવાથી આ બંને 0 થાય એટલે -0 લખવાની જરૂર નથી. હા, જોજો. આ 1 A ભાગ્યા 2 કોમન લઈ લો, B/A × A/2 આવી ગયું. A/2 કોમન. તો આ E બચે. આ શું બચે હમણાં કહું છું, જોજો. પ્લસ આ A², સોરી 1 A લઈ લીધો, A sin ઇનવર્સ E. એ ગયો. હવે આ ઉપવલય છે, યાદ કરો એક સૂત્ર હતું A²
1 માઇનસ સ્ક્વેર. કોનું સૂત્ર હતું? બી સ્ક્વેર બરાબર ઉત્કેન્દ્રતા માટેનું સૂત્ર કહેવાય આને. ઈ એટલે ઉત્કેન્દ્રતા. બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર 1 માઇનસ એ સ્ક્વેર. આ અંદર ગુણાઈ દો, થઈ ગયું. બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એ સ્ક્વેર. જો આવી રહ્યું તો બી સ્ક્વેર મૂકું એટલે એનું વર્ગમૂળ શું આવી ગયું? બી. ઓકે, તો આ એ જશે, આ થઈ ગયો જવાબ. પણ હજુ એ ક્ષેત્રફળ એ બરાબર 4 ગુણાવો ને ભાઈ, ગુણ્યા બી ભાગ્યા 2 અને ગોઠવી દો બીઈ એ સાઇન ઇન્વર્સ 2 2 4. આ થઈ ગયો જવાબ. લખી દઉં 2b બીઈ એ સાઇન ઇન્વર્સ. આ થઈ ગયો જવાબ. જોઈ લો, ખબર પડે છે? થઈ ગયું, સરસ. તો એક બહુ મસ્ત MCQ એકવાર ફરીથી કહી દઉં. ઉપવલયના બે નાભિલંબો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. એટલે પહેલું તો ઉપવલયના નાભિલંબનું સમીકરણ ખબર હોવી જોઈએ. x બરાબર a. બે નાભિલંબ એટલે a આ માઇનસ a. તો આપણને અંદાજ હોય કે ઉપવલયમાં નાભિલંબ દોરું, પછી આકૃતિ ના દોરીએ ચાલે, ખબર હોય ત્યારે. તો 4 પ્રદેશ સમક્ષેત્રી આવે. તો કોઈ એક શોધીને 4 ગુણાઈ દો એટલે a બરાબર 4 બાના કાંઈ લખ્યું થઈ જાય. તો આ એટલે શું થાય? તો કે 0 થી a. આ એક પ્રદેશ શોધવો હોય તો આ x એમની આટલી લિમિટ થાય. આની વચ્ચેનો પ્રદેશ છે આખો. અને આ ઉપવલયનું સમીકરણ મૂકવું છે 0 થી a. તો કે આમાંથી y મૂકવો છે એટલે સાદરૂપથી y મેળવી લીધું. એટલું તો આવડવું જોઈએ. આ y મેળવીને અહીંયા મૂકી દીધો. હવે જુઓ, સંકલન તો સહેલું છે, કારણ કે આનું સૂત્ર તો બધાને આવડતું હોય. આ એ મૂકો એટલે આટલું સાદરૂપે આવડે. હવે એક પોઈન્ટ અહીંયા આવે કે એના માટે આપણને ઉપવલયનું એક બીજું સૂત્ર યાદ હોવું જોઈએ, ઉત્કેન્દ્રતાનું, કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ એ સ્ક્વેર. તો કે આ એ સ્ક્વેર અંદર ગુણાઈ દઉં ને એટલે આવી ગયું. ટૂંકમાં આ બી સ્ક્વેર છે અને એનું વર્ગમૂળ એટલે બી થાય. આટલી ખબર હોય એટલે દાખલો થઈ જાય. સરસ MCQ પતી ગયો, પણ સારો MCQ છે. ઓકે, જુઓ 25. સરસ MCQ છે. વક્ર fx બરાબર sin પાય x નું x સાથે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે જ્યાં x છે -1 થી 2. આ પણ ખરેખર સારો દાખલો જ થાય. પણ MCQ કઈ રીતે કરાવે એનો હું તમને શોર્ટકટ બતાવીશ. બે રીતે થાય, એક મૂળ રીતે થાય ને એક શોર્ટકટથી થાય. અત્યારે તો MCQ છે, શોર્ટકટ જ બતાવું ને કે ફટાફટ પતી જાય, પેપરમાં મોટે જવાબ આવી જશે. હો, જોજો. આનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો આપણે આવું લખીએ કે i બરાબર a બરાબર માનાંક i, અને i બરાબર શું લખીએ? આ લિમિટ આપી જ છે, આ લખીએ. હવે સાંભળજો, મોટે જવાબ આવશે તમારે પેપરમાં. આટલી ખબર પડે, a બરાબર માનાંક i ને i એટલે આ લખીએ. હવે સાંભળજો, આના ભાગ પાડવા પડે મૂળ રીતમાં. -1 થી -1 દૂત્યાંશ, અડધા અડધાના ભાગ પાડવા પડે. -1 થી -1 દૂત્યાંશ, -1 દૂત્યાંશથી 0, 0 થી 1 દૂત્યાંશ, 1 દૂત્યાંશથી 1, 1 થી 3 દૂત્યાંશ અને 3 દૂત્યાંશથી 2. ભાગ ગણશો ને તમે તો 6 આવશે. -1 થી -1 દૂત્યાંશ, -1 દૂત્યાંશથી 0, 0 થી 1 દૂત્યાંશ, 1 દૂત્યાંશથી 1, 1 થી 3 દૂત્યાંશ ને 3 દૂત્યાંશથી 2. કેટલા ભાગ પડ્યા? 6. 6 ચરણ થાય. પાડવાના નથી હો ભાગ. આ મૂળ રીત હતી, આવું બતાવવું તો બતાવાય. પણ જોઈ લ્યો, હું એમ કહીશ કે આ કિંમત અહીંયા મૂકો, 6 ભાગ આવ્યા, એની બદલે આ કિંમત અહીંયા મૂકો, -π આ મૂકો, 2π. એક્સની કિંમત મૂકવાની. એકમ વર્તુળ આવડે છે ભાઈ? યાદ કરજો, એકમ વર્તુળ. -π અહીંયા આવે, ખબર છે? અહીંયા 0 આવે, પછી અહીંયા પાછો પાય આવે. તો જુઓ, -π થી 0 ને આ બતાવાય, પછી આ 0 થી π અને π થી પાછો અહીંયા આવું એટલે 2π થાય. તો અહીંયા આ મૂકીશ એટલે -π અને પછી 2 મૂકીશ એટલે 2π એક્સની કિંમત. તો -π થી 2π થયું. એ કેટલા ચરણ બતાવે? જુઓ, -π થી 0 પહેલાં એટલે ત્રીજું ને ચોથું 2 ચરણ, અને 0 થી 2π એટલે તો 4 ચરણ. તો કેટલા ચરણ થયા? 6 થયા. ભાગ કેટલા પડ્યા હતા? 6. ચરણે કેટલા થયા? 6. એ 6 ભાગ 6 ચરણના જ પાડતો હતો હું. તો જવાબ ડાયરેક્ટ લખી નાખાય 6.
સમજાય છે? અહીંયા જો 0 થી પાઈ કેવી લિમિટ હોય -π થી 2π તો ડાયરેક્ટ જ, પણ અહીંયા પાઈ એક્સ છે. અહીંયા હોય ને -π થી 2π તો અહીંયા સાઇન એક્સ હોય તો આ જ દાખલો થાય. અહીંયા પાઈ એક્સ હોય તો આ રીતે હોય. તમારે આ કિંમત એક્સની અહીંયા મૂકી અને આવે બે કિંમત, એના આધારે એકમ વર્તુળમાં કેટલા ચરણ થાય જોઈ લેવાનું. બીજી વાર તો મોઢે આવડે ને -π થી 2π તો કે 0 થી 2π 4 ચરણ ને -π થી 0 2 ચરણ 6 ચરણ થાય. એ જવાબ હોય. પણ ક્યારે આ સાઇન એક્સ કે કોસ એક્સ હોય તો બેયમાં ચાલે. કોસ એક્સ હોય તો આ થાય. આગળ એક કરાયો ને એવો જ છે. પણ જો આ એક્સની બદલે અહીંયા કંઈ ગુણાકારમાં હોય તો આ એક્સના ગુણાકારમાં જે હોય ને એનાથી ભાગી દેવાનું. આ થઈ ગયું. ચાલો સમજાય છે ભાઈ? મૂળ રીતમાં તો મેં તમને 6 ભાગ બતાવ્યા. 6 ભાગનું સંકલન કરી અંદર કિંમતો મૂકવાની, જવાબ સાદુરૂપ આપો, જવાબ આવી જશે. કેવડું મોટું થાય. એમસીક્યુ ન કરાય. આ એમસીક્યુ અત્યારે તમે આટલું લખ્યું ને આટલો ટાઈમ લીધો, પેપરમાં તમારે 1 સેકન્ડમાં મોઢે જવાબ આવે. શું કામ? તો કે આ રકમ જો ના જો તો કે અહીંયા મૂકું પાઈ -2π -π થી 2π 6 ચરણ, એક્સના સહગુણકથી ભાગવાનું, પાઈ 6 ભાગ્યા પાઈ, મોઢે જવાબ લખી નાખો. ક્લિયર બધા? મેં કીધું તું આગળ એમ ટાઈમ એડજસ્ટ કરવાનો જ ભાઈ. 40 એમસીક્યુ કલાકમાં કરવાના. જો હમણાં આગળનો કેટલો મોટો હતો, એમાં કંઈ શોર્ટકટ ના થાય. તો જ્યાં શોર્ટકટ થાય ને મોઢે લખી શકાય એ ટાઈમ સેવ કરે. ટાઈમ સેવ કરે તો એવરેજ થઈ જાય પેપર. આવડવું જોઈએ. જો આ બીજું આ નાનો છે, તમને ખબર જ છે કે આ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. તમે કહેશો સર આ તો સાવ સહેલો છે. કક્ષા કેટલી? તો કે જે ઉચ્ચતમ વિકલિત હોય. મહત્તમ વિકલિત કેટલું છે? દ્વિતીય વિકલન છે 2. અને પરિમાણ તો કે જ્યાં ઉચ્ચતમ વિકલિત હોય, ઉચ્ચતમ વિકલિત એની જ ઘાત જોવાની, એને કહેવાય પરિમાણ. આવડી ગયું? સાવ સહેલો. એક ધ્યાન દોરું છું, આ જવાબ છે જ સહેલો જ છે, પણ એક ભૂલ ના થઈ જાય જોજો. સામે આ રૂટ એક્સ આપણા અગાઉના લેક્ચરોમાં એમસીક્યુ કરેલા હોય સોલ્વ, ત્યારે એવું કહેતા હોય કે આ જે રકમ હોય ને એ વિકલ સમીકરણની બહુપદી હોવી જોઈએ, પછી જ એનું કક્ષા અને પરિમાણ મળે. એટલે આપણે એવું કરતા હતા કે જ્યાં વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, અપૂર્ણાંક ઘાત હોય તો એની એટલી ઘાત લઈને પૂર્ણાંક ઘાતમાં ફેરવીએ, પછી કક્ષાનું પરિમાણ નક્કી કરાય. પણ એ કોના માટે? તો કે આ dy/dx જે વિકલિત છે એના માટે. જો આ વિકલિત છે એની ઘાત અપૂર્ણાંકમાં હોય તો જ એ કરવાનું છે. આ રૂટ એક્સ છે, dy/dx નથી, વિકલિત નથી. આપણે વિકલિતની બહુપદી જોવાની છે, એક્સની નથી જોવાની. એટલે અહીંયા આ વર્ગમૂળ દૂર કરવાનું નથી. હવે કોઈને પહેલું યાદ આવી જાય ને તો આ વર્ગમૂળ દૂર કરવા જાય તો એનો જવાબ ફરી જાય. આ ઉતાવળમાં સાવ સહેલા એમસીક્યુમાં ભૂલ થઈ શકે. મેં ધ્યાન દોરી દીધું અને આખી રીત સમજાવી દીધી કે વિકલ સમીકરણની બહુપદી હોવી જોઈએ અને આ વિકલિત જે હોય એની ઘાત અપૂર્ણાંક હોય તો જ એ અપૂર્ણાંક ઘાત દૂર કરીને પૂર્ણાંક ઘાતમાં ફેરવવું પડે. એના સિવાય આ ખાલી એક્સ વાય અચળ પદ એની કોઈ ઘાત અપૂર્ણાંક હોય તો એ જોવાની જરૂર નહીં, ડાયરેક્ટ લખી નાખવાનું છે. ઓકે, કરી દઉં. જુઓ આગળનો 27 નંબર. અચળ લંબાઈના અવાભિલંબ ધરાવતા તથા ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ. જો આ એમસીક્યુનો જવાબ મોઢે લખવો હોય તો હું કહું એ વસ્તુ એક યાદ રાખો. અચળ લંબાઈના અવાભિલંબ, ટૂંકમાં અવાભિલંબની લંબાઈ અચળ છે. એક જ વક્રમાં અવાભિલંબની લંબાઈ અચળ હોય. પરવલય યાદ રાખી લ્યો. શેમાં અવાભિલંબની લંબાઈ અચળ હોય? પરવલયમાં. તો આ અચળ અવાભિલંબ વાંચું એટલે મને ખબર છે કે જવાબ પરવલય આવશે. આ ચારમાંથી પરવલયનું સમીકરણ કયું? આવી રહ્યું. બે ચલ એક્સ વાય, એકનો વર્ગ હોય ને બીજા ન હોય એ પરવલય. આ એક જ. તો આ જવાબ છે. આવી ગયો જવાબ. હવે દાખલો ગણી દઉં છું. કોઈ કે સર અમે આ ભૂલી ગયા તો કરી દો. જુઓ, અવાભિલંબની લંબાઈ એનું સૂત્ર યાદ કરવું પડે. y ઇન્ટુ dy/dx. આ માનાંકમાં હોય, પણ અત્યારે માનાંક નહીં લખો, ચાલશે. આની અચળ આપ્યું છે. આ બધી ઓપ્શનમાં કે છે અચળમાં,
અને કે બિલોંગ્સ ટુ આર છે. અત્યારે હું સી લખું, હા બદલવો પડશે એકવાર. અને બધામાં એટલે મેં આ કોમન લખ્યું છે કે બિલોંગ્સ ટુ આર, બધાની બાજુમાં લખ્યું છે કે બિલોંગ્સ ટુ આર, 4 વાર ના લખવું પડે. તો અચળ અવાભિલંબ, તો પહેલું તો અવાભિલંબનું સૂત્ર યાદ હોવું જોઈએ, વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હવે તમે કહો કે પહેલું ભૂલાઈ ગયું તો આ યાદ રાખવું પડે, બાકી જવાબ જ મોટા આવી જાય. અવાભિલંબની લંબાઈ અચળ એટલે વક્ર પરવલય. અવાભિલંબની લંબાઈનું સૂત્ર વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. અચળ એટલે સી મૂકી દીધો, આ અચળ. ઓકે, તો વાય ડીવાય સી ડીએક્સ એ અચળના પ્રકારની રીત. વિકલ સમીકરણ, બે બાજુ સંકલન વાય ડીવાય સી ડીએક્સ. ઓકે, તો આ સંકલન થશે વાય સ્ક્વેર ભાગ્યા 2 સી 1નું એક્સ પ્લસ નવો અચળ. આ કે લખું છું, હજી આને બીજો અક્ષર લખવો પડશે તોય મેળ આવશે. ચલો એમ લખું છું, એમ અચળ. શું કામે કહો? તો વાય સ્ક્વેર બરાબર 2cx પ્લસ 2m. હવે આ અચળ શોધવું હોય એના માટે એક શબ્દ છે, જો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે 0 0 થી સમાધાન કરાવી દઉં. 0 0 2m, તો m બરાબર 0. હવે અહીંયા જવાબ લખી નાખો છો, વાય સ્ક્વેર બરાબર 2cx. આ m 0 મૂકવું એટલે વાય સ્ક્વેર બરાબર શું થઈ ગયું? 2cx. એટલે તમે કહેશો સર આ 2c છે ને અહીંયા કે આપ્યો છે. આ પ્રકરણમાં ખબર છે ને અચળનું કોઈ મહત્વ ના હોય, ગમે તે અક્ષર લખી શકાય. તો હવે કે મૂકી દઉં એટલે આ શું થઈ ગયો? વાય સ્ક્વેર બરાબર kx થઈ ગયું. એટલે કદાચ તમે અચળ જુદા લખ્યા હોય તો અહીંયા કંઈક અચળાંક જુદો બતાવે ને છેલ્લે તો આ 2 સ્વરૂપ બતાવશે, તો ખબર પડી જવી જોઈએ આ પ્રકરણમાં અચળનું કોઈ ના હોય. ખબર છે ને, ગમે તે અક્ષર મૂકી શકાય. આ 2c આવે, ધારો કે અહીંયા કોઈ કે ધાર લીધો હોત પહેલેથી તો એને 2k આવે, તો અહીંયા સી મૂકી દેવાય. વાય સ્ક્વેર બરાબર સી. એક સ્વરૂપ જોવાનું હોય, પરવલય આવી ગયો, આન્સર લખી નાખવાનો. અને યાદ છે તો મોઢે લખી નાખશે, એને કાંઈ અવગણવાની જરૂર નથી. પણ ગણવાથી એક ફાયદો થાય, સૂત્ર યાદ આવી ગયું, અવાભિલંબની લંબાઈ વાય અપન ડીવાય બાય ડીએક્સ. પછી અવસ્પર્શકની લંબાઈ હતી, ખબર બીજું સૂત્ર વાય અપન ડીવાય બાય ડીએક્સ. અને સૂત્ર માનાંકમાં આવ્યો, લંબાઈ છે ધન હોય વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, અને અવસ્પર્શક હોય તો વાય અપન ડીવાય બાય ડીએક્સ. એ સૂત્ર બી યાદ કરાવી દીધું, ક્યાંક કામમાં આવશે. આ જુઓ, આ જ પ્રકારનો છે સંકલ્યકારક અવયવ, IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આ શોધવું છે. હવે જુઓ, તો એના માટે આપણે સુરેખ વિકલ સમીકરણ ગોઠવવું પડે. ડીવાય બાય ડીએક્સ, પછી વાયનું પદ અને સામે વાય વગરના પદ. આમાંથી એવું ગોઠવી જ ન કાંઈ, આ થોડા જુદા પડે. આ ડીવાય બાય ડીએક્સ તો છે, પણ આને કેવી રીતે જુદા પાડવા? અહીંયા તો એક્સ અને વાય ભેગા છે, તો આને અંશમાં લઈ લઉં તો જુદા પડે. એનો જ મારે પહેલાં બે બાજુ વ્યસ્ત કરવું પડે. તો આ અંશમાં આવી ગયા, જુઓ હવે જુદા પડે, છેદમાંથી જુદા ના પડે. પણ એ અંશમાં લીધા એટલે આનું વ્યસ્ત ડીએક્સ બાય ડીવાય થઈ ગયું. તો ડીવાય બાય ડીએક્સની બદલે સ્વરૂપ કયું આવી ગયું? ડીએક્સ બાય ડીવાય. જો આ ડીએક્સ બાય ડીવાય હોય તો ડાબી બાજુ એક્સનું પદ હોવું જોઈએ, એટલે આ એક્સ ડાબી બાજુ, અને એક્સ સિવાયના પદ જમણી બાજુ, એટલે આ સામે. હવે IF એ શોધવાનું સૂત્ર હતું e રેઝ ટુ સંકલન ઓફ px dx. px dx એટલે અહીંયા વાયનું પદ હોય એનો સહગુણક. તો અહીંયા સૂત્ર થશે, જો આ ડીવાય બાય ડીએક્સ હોય તો px dx, dx બાય dy હોય તો py dy. e રેઝ ટુ સંકલન ઓફ py dy. py એટલે x નો સહગુણક, px તો કે અહીંયા y હોય ત્યારે y નો સહગુણક. તો અત્યારે x નો સહગુણક છે -1, તો e રેઝ ટુ -1 dy. સૂત્ર તો યાદ હોવું જોઈએ ભાઈ, e રેઝ ટુ -1. આમાં કંઈ નહોતું, લખી દઉં સૂત્ર. જો વિકલ સમીકરણ આ રીતે હોય, આ સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ. આનો IF શોધવું હોય તો આપણે સૂત્ર લખીએ e રેઝ ટુ સંકલન ઓફ px dx. આનો અર્થ થયો dy બાય dx હોય તો અહીંયા વાયનું પદ હોવું જોઈએ, એનો સહગુણક એટલે px કહેવાય, અને y વગરના પદ સામે એટલે એ સામે એક્સનું વિધેય કહેવાય. પણ dx બાય dy છે તો આ એક્સ થઈ જાય ને આને શું થઈ જાય? y. e રેઝ ટુ py dy એટલે આ એક્સનો સહગુણક એ મૂક્યો છે. આ તો સાવ સહેલો છે, કરી દઉં.
ઓકે જુઓ 29મો MCQ આ બી બે રીતે થાય. હવે અત્યારે હું એક સહેલી રીત કરાવી દઉં છું, બરાબર છે? જોજો, આ A પ્લસ B પ્લસ C શૂન્ય સદિશ, બરાબર છે? A પ્લસ B આ સામે માઇનસ C, બે બાજુ માનાંક લઈને સ્ક્વેર કરી દઉં છું એટલે ધન થઈ જાય. આનું વિસ્તરણ કરું છું. હવે તમને ખબર છે કે વિસ્તરણ એટલે ખરેખર સદિશમાં બે વખત ડોટ લખવો પડે. વિસ્તરણ એટલે ખરેખર સદિશમાં શું થાય? A પ્લસ B ડોટ A પ્લસ B લખવું પડે. પણ આપણે સીધું, આપણને ખ્યાલ છે કે સ્ક્વેર હોય ને માનાંક લખવાનો, ડોટ હોય ને માનાંક નહીં લખવાનો. 2A બાર ડોટ B બાર. ઓકે, સદિશ A ડોટ સદિશ B. આ ત્રણ કિંમત મૂકી દો. 3નો વર્ગ 9, 2AB, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49. 2AB 25 ને 9 34. તો A ડોટ B 5 1 15 ભાગ્યા 2. આમાંથી A ડોટ B મળી ગયું. હવે A ને B વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આપણને કોસ આલ્ફાનું સૂત્ર તો આવડે છે. A ડોટ B અપન માન A માન B. આ સૂત્ર તો ખબર જ હતી. માન A માન B આપેલા હતા. A ડોટ B નહોતો એટલે એ શોધવા માટે તો આ કર્યું. હવે અહીંયા કિંમત મૂકી દો. 15 ભાગ્યા 2. માન A એટલે 3 5. તો આ કેટલા બચે? નીચે જ લખો ને, જગ્યા છે જ. 1/2. 15 તો ગયા. હવે કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? π/3 60. તો આ જો ટૂંકમાં જો અહીંયાથી આ એન બી વચ્ચેનો ખૂણો આલ્ફા ને આલ્ફા શોધવો છે એટલે કોસ આલ્ફા સૂત્ર તો ખબર જ હતી. A ડોટ B પણ માન A માન B. આ કિંમતે હતી. આ A ડોટ B નહોતું, એ શોધવા માટે આપ્યું છું કે આ સી સામે જવા દે. બે બાજુ માનાંકનો વર્ગ લખો એટલે માઇનસનું પ્લસ થઈ જ જાય. ભાઈ માનાંક લો એટલે કિંમત સરખી જ આવે. આનું વિસ્તરણ કરીને 3 કિંમત મૂકો. જો સહેલો MCQ છે, ખાલી એક પોઈન્ટ છે. આ સી સામે બે બાજુ માનાંક લઈને એનો વર્ગ, માનાંક લીધો ને સીધો વર્ગ લખી નાખ્યો, એક સ્ટેપ કાપી નાખ્યો. MCQમાં એટલું તો ચાલે ને, બાકી સહેલો જ છે. હજુ આજે આપણે 29 સુધી રાખીએ. 30માંથી પાછું નવા લેક્ચરમાં લઈશું એટલે શું થોડા નાના કટકા તમે જોઈ શકો. બરાબર છે? એટલે નવા લેક્ચરમાં પાછું કરીએ 30થી.